હેલો વ્યુઝ, ઘણીવાર સાંભળવા મળે છે કે મરી ગયા પછી સ્વર્ગ અને નર્ક. સ્વર્ગમાં આવી મજા કરીશું, તેવી મજા હશે, અપ્સરો સાથે ડાન્સ કરીશું ને દારૂ પીશું ને ફલાણા ફલાણા. બટ એવું કશું છે જ નહીં. સ્વર્ગ અને નર્ક અહીં જ છે. અને ઉપર ગયા પછી પણ ઉપરવાળો પૂછશે કે ભાઈ મેં જે નીચે સ્વર્ગ બનાવ્યું હતું એની મજા લઈને આવ્યો ખરો કે આમ જ? આપણે જે સુખ સુવિધાઓ ભોગવીએ છીએ એવી સુખ સુવિધાઓ કઈ કેટલાયોની આશા હોઈ શકે છે, કઈ કેટલાઓનું સપનું છે. આપણે જે 2 ટાઈમ જમીએ છીએ એવા જમવાની આશા માટે કઈ કેટલાય રાત્રે ભૂખ્યા સુઈ જાય છે. જે મળ્યું છે એના માટે ઈશ્વરને થેન્ક યુ કહેવાને બદલે જે નથી મળ્યું એના માટે આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ. પણ જે મળ્યું છે એની મજા નથી લેતા. જે ગયું એ ફરી નથી આવવાનું. અને ખોટી ખોટી ભવિષ્યની ચિંતા કરીને આપણે વર્તમાનની મજા લેવાનું ભૂલી જઈએ છીએ, ચૂકી જઈએ છીએ અને એમાં જીવન વીતી જાય છે. સાયકલ વાળાને બાઇકની, બાઇક વાળાને ગાડીની, ગાડી વાળાને મોટી ગાડીની કે જેટ પ્લેનની આશા હોય છે. પણ જે છે એની મજા નથી લેતા. એના માટે ઈશ્વરને થેન્ક યુ નથી કહેતા.